આકાશવાણી સમાચાર શિવાંગી ભટ્ટ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. બિહાર વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી તથા ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી માટેનો જાહેર પ્રચાર આજે સમાપ્ત થયો. મતદાન 3 નવેમ્બરે યોજાશે. નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે દેશ આર્થિક પુનઃપ્રાપ્તિ તરફ આગળ વધતા ઓક્ટોબર માસમાં જીએસટી વસૂલાતનો આંકડો 1 લાખ કરોડને વટાવી ગયો છે. ગુજરાત સહિત 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગઈકાલ સુધીમાં 204.59 લાખ મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરવામાં આવી. આયુષ ક્ષેત્રના વિકાસ અને તબક્કાવાર વિકાસ માટે આયુષ મંત્રાલય સ્ટ્રેટેજિક પોલિસી એન્ડ ફેસિલિટેશન બ્યુરોની રચના કરશે. અને દેશમાં કોરોનાથી સાજા થનારાનો દર વધીને 91.5%થી વધારે થયો છે. સમાચાર વિગતવાર. બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટેનું પ્રચાર અભિયાન આજે સાંજે સમાપ્ત થયું છે. આ તબક્કામાં પટના, વૈશાલી, સીતામઢી, દરભંગા અને મધુબની સહિત 17 જિલ્લાની 94 બેઠકો માટે મતદાન થશે. રાજ્યમાં 3 ચરણમાં ચૂંટણી થનારી છે. બીજા તબક્કાનું મતદાન 3 નવેમ્બરે અને અંતિમ તબક્કાનું મતદાન 7 નવેમ્બરે થશે. મતગણતરી 10 નવેમ્બરે કરવામાં આવશે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન રાજગની સરકાર દેશભરમાં ગરીબો માટે કલ્યાણનું કાર્ય કરી રહી છે. બિહારના મોતીહારી અને બગહામાં જનસભાને સંબોધતા જનતાદળ યુનાઇટેડના નેતૃત્વમાં રાજગની બિહાર સરકારના લોકડાઉન દરમિયાનના તમામ કામો તેમણે ગણાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે ભ્રષ્ટ, નક્સલી અને તેમના સમર્થક તથા અલગતાવાદી આ ચૂંટણીઓમાં બિહારને ફરીથી જંગલરાજ તરફ ધકેલવા માટે એક સાથે આવી ગયા છે. તેમણે કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળની આલોચના કરતા કહ્યું કે તેઓ માત્ર પોતાના પરિવારોની ચિંતા કરે છે અને તેમને બિહારના લોકોની કોઈ પડી નથી. તેમણે બિહારમાં રાજગના કાર્યોનો ઉલ્લેખ કરતા કહ્યું કે તે વિકાસ ઉપર કેન્દ્રિત છે. રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકોની પરમ દિવસે મંગળવારે યોજાનારી પેટા ચૂંટણીના જાહેર પ્રચાર પડઘમ આજે સાંજે 6 વાગે શાંત થઈ ગયા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર ડોક્ટર એસ મુરલી કૃષ્ણાએ જણાવ્યું કે વિધાનસભાની અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠકો ઉપર કુલ 80 ઉમેદવાર જંગમાં બાકી રહ્યા છે. તેમાં લીંબડી બેઠક પર સૌથી વધુ 14 જ્યારે અનુસૂચિત જનજાતિ માટે અનામત કપરાડા બેઠક પર સૌથી ઓછા 4 ઉમેદવાર જ મેદાનમાં ઉભા છે. મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસે 8 બેઠકો ઉપર ઉમેદવાર ઉભા રાખ્યા છે. જ્યારે અન્યમાં બહુજન મુક્તિ પાર્ટી, ભારતીય જન પરિષદ, અખિલ ભારતીય રાજાર્ય સભા, ઓલ ઇન્ડિયા મજલિસે ઇન્કિલાબ મિલ્લત, રાષ્ટ્રવાદી જનચેતના યુવા જનજાગૃતિ, વ્યવસ્થા પરિવર્તન પાર્ટી અને રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટી જેવા ઓછા જાણીતા પક્ષોએ 1-2 ઉમેદવાર ઉભા રાખ્યા છે. 51 અપક્ષો પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. દરમિયાન લીંબડી વિધાનસભા પેટા ચૂંટણી જિલ્લાના શાંતિપૂર્ણ વાતાવરણમાં તટસ્થ અને નિષ્પક્ષ રીતે યોજાય તે માટે ચૂંટણી તંત્રે તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે દેશ આર્થિક પુનઃપ્રાપ્તિ તરફ આગળ વધતા ઓક્ટોબર માસમાં જીએસટી વસૂલાતનો આંકડો 1 લાખ કરોડને વટાવીને 1,05,155 કરોડ રૂપિયા થયો છે. તેમાં 19,193 કરોડ રૂપિયા સીજીએસટી, 25,411 કરોડ રૂપિયા એસજીએસટી, 52,540 કરોડ રૂપિયા આઈજીએસટી અને 8,011 કરોડ ઉપકરથી પ્રાપ્ત થયા છે. આ મહિને કુલ 80 લાખ જીએસટીઆર 3B રિટર્ન ફાઇલ કરાયા છે. આ વર્ષે ઓક્ટોબરમાં સંગ્રહિત જીએસટી મહેસૂલ ગત વર્ષે આ જ સમયગાળામાં પ્રાપ્ત મહેસૂલી આવકથી 10% વધારે છે. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તામિલનાડુના કૃષિમંત્રી આર દુરકન્નુના નિધન અંગે શોક વ્યક્ત કર્યો છે. શ્રી નાયડુએ પોતાના શોક સંદેશમાં કહ્યું કે શ્રી દુરઈકન્નુ કિસાનો અને વંચિત લોકોના ઉત્થાન માટે સંપૂર્ણ સમર્પણની ભાવના સાથે કામ કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે શ્રી દુરઈકન્નુએ કિસાનો અને સમાજ માટે ઉલ્લેખનીય કાર્ય કર્યું છે. ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શ્રી દુરઈકન્નુના શોક સંતપ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. કોવિડથી સંક્રમિત આર દુરઈકન્નુનું ગઈકાલે રાત્રે નિધન થયું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો
અને હાથ સાફ રાખો. આયુષ ક્ષેત્રના સુયોજિત અને તબક્કાવાર વિકાસ માટે આયુષ મંત્રાલય અને મેસર્સ ઇન્વેસ્ટ ઇન્ડિયા સાથે મળીને સ્ટ્રેટેજિક પોલિસી એન્ડ ફેસિલિટેશન બ્યુરોની રચના કરશે. આયુષ ક્ષેત્રના વિકાસ માટે મંત્રાલય તરફથી કરવામાં આવેલી વિવિધ પહેલોમાંથી આ એક છે. સ્ટ્રેટેજિક પોલિસી એન્ડ ફેસિલિટેશન બ્યુરો આયુષ મંત્રાલયને ભવિષ્યની નીતિઓ નક્કી કરવામાં મદદ કરશે. મેસર્સ ઇન્વેસ્ટ ઇન્ડિયા આયુષ મંત્રાલયની યોજનાઓને અસરકારક રીતે લાગુ કરવા માટે ઉચ્ચ પ્રશિક્ષિત માનવ સંસાધન પૂરો પાડશે. દેશમાં કોવિડથી સાજા થનારાનો દર વધીને 91%થી વધારે થયો છે. દરરોજ મળી રહેલા નવા પોઝિટિવ દર્દીઓ કરતાં સાજા થનારાનો આંકડો વધુ રહેવાથી હવે હોસ્પિટલો કે ઘરે સારવાર લઈ રહેલા કોવિડ-19ના દર્દીઓની સંખ્યા 5,71,000 જેટલી જ રહી છે. ભારત કરતાં અમેરિકામાં દરરોજ નવા પોઝિટિવ દર્દીઓ મળી રહ્યા હોવાથી દુનિયામાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત બીજા ક્રમે છે. પરંતુ પ્રથમ ક્રમે અમેરિકાના 94 લાખથી વધુ દર્દીઓ સામે ભારતમાં કુલ 81,88,000 જેટલા જ દર્દીઓ રહેવાથી બંને દેશના દર્દીઓની સંખ્યાનો તફાવત ફરી વધીને 12 લાખ ઉપર પહોંચી ગયો છે. એક સમયે અમેરિકા કરતાં ભારતમાં 8 લાખ દર્દીઓ જ ઓછા હતા. સારવાર લઈ રહેલા દર્દીઓની બાબતમાં પણ ભારતની સ્થિતિ ઘણી સારી છે. અમેરિકામાં હાલ 31 લાખથી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે, જે ભારત કરતાં લગભગ 5 ગણા છે. દેશમાં ગઈકાલ સુધીમાં 10 કરોડ 99 લાખથી વધુના ટેસ્ટ કરાયા છે. બ્રિટન ઉપરાંત યુરોપના ઘણા દેશોએ પણ કોરોના રોગચાળાની બીજી લહેરની શક્યતાને જોતા પરિસ્થિતિને પહોંચી વળવા નવા પગલાં અમલમાં મૂક્યા છે. ઓસ્ટ્રિયામાં મંગળવારથી નવેમ્બરના અંત સુધી રાત્રે કરફ્યુ રહેશે. પોર્ટુગલમાં નવા લોકડાઉનની જાહેરાત કરાઈ છે, જેની 2 સપ્તાહ પછી સમીક્ષા કરવામાં આવશે. શુક્રવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રોને લગભગ 1 મહિના માટે રાષ્ટ્રવ્યાપી બીજા લોકડાઉનની જાહેરાત કરી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર શહેરની બહારના વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં હિઝબુલ મુજાહિદ્દીનનો એક કમાન્ડર માર્યો ગયો હતો. પોલીસે જણાવ્યું કે જૂના એરફિલ્ડ શ્રીનગર નજીક રંગરેથમાં આતંકવાદીઓની હાજરી વિશેની ચોક્કસ માહિતીના આધારે સુરક્ષા દળોએ આ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સૈન્ય આ વિસ્તારમાં શોધખોળ કરી રહી હતી ત્યારે આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ કરેલી જવાબી કાર્યવાહીમાં સામસામા ગોળીબારમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. તેની ઓળખ હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર સૈફુલ્લાહ તરીકે થઈ હતી, જે અનેક આતંકી હુમલાના કેસોમાં સુરક્ષા દળો દ્વારા વોન્ટેડ હતો. અથડામણના સ્થળેથી હથિયારો અને દારૂગોળા સહિત ઘણી આપત્તિજનક સામગ્રી પણ મળી આવી હતી. રાષ્ટ્રીય જલ જીવન મિશન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મંગળવારે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ગ્રામીણ વિસ્તારોમાં પાણી પુરવઠાના પ્રભારી મંત્રીઓનું એક વર્ચ્યુઅલ સંમેલન આયોજિત કરશે, જેમાં જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત પણ ભાગ લેશે. આ સંમેલનમાં જલજીવન મિશનની યોજનાઓને પ્રભાવશાળી રીતે લાગુ કરવા માટે વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવશે. જલજીવન મિશનનો હેતુ પ્રત્યેક પરિવારને પૂરતી માત્રામાં સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાનો છે. દુનિયાભરમાં ફેલાયેલા ભારતીય શોધકર્તાઓ અને વિદ્વાનોનું મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ ઉપર શરૂ થયેલું વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક વૈભવ સંમેલનની ગઈકાલે પૂર્ણાહુતિ થઈ. વિદેશોમાં વસેલા લગભગ 2,600 ભારતીયોએ આ સંમેલનમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. 1 મહિના સુધી ચાલેલા આ સંમેલનમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા 3,200 તજજ્ઞો અને 22,500 વિદ્વાનો અને વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. બિહાર વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી તથા ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી માટેનો જાહેર પ્રચાર આજે સમાપ્ત થયો. મતદાન 3 નવેમ્બરે યોજાશે. નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે દેશ આર્થિક પુનઃપ્રાપ્તિ તરફ આગળ વધતા ઓક્ટોબર માસમાં જીએસટી વસૂલાતનો આંકડો 1 લાખ કરોડને વટાવી ગયો છે. ગુજરાત સહિત 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગઈકાલ સુધીમાં 204.59 લાખ મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરવામાં આવી. અને આયુષ ક્ષેત્રના સુયોજિત અને તબક્કાવાર વિકાસ માટે આયુષ મંત્રાલય સ્ટ્રેટેજિક પોલિસી એન્ડ ફેસિલિટેશન બ્યુરોની રચના કરશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.